વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર પ્રકરણ 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કરીશું. મિત્રો, તમારા માટે ધોરણ 12 ની અંદર કેમિસ્ટ્રીમાં સૌથી અગત્યના ચેપ્ટર્સમાંનું એક ચેપ્ટર છે વિદ્યુત રસાયણ વિજ્ઞાન. ઇવન નીટ અને જેડબલઈ માટે પણ વિદ્યુત રસાયણ વિજ્ઞાન ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સૌથી અગત્યના ટોપિક્સમાંનું એક છે તેમ કહી શકાય. આપણે ગુજરાત બોર્ડની વાત કરીએ તો ગુજરાત બોર્ડની અંદર તો કે 4 માર્ક્સના MCQ પૂછાશે અને સેક્શન ડી ની અંદર તો કે 4 માર્ક્સનો સેક્શન સી ની અંદર 4 માર્કનો એક લોંગ ક્વેશ્ચન પૂછાશે. ટોટલ 8 માર્ક્સ 5 ક્વેશ્ચનના થઈને મળશે. તો આ ચેપ્ટર બહુ અગત્યનું છે. તમે ધોરણ 11 ની અંદર રેડોક્સ પ્રક્રિયા બની ગયા, ચેપ્ટર નંબર 8. રેડોક્સ પ્રક્રિયાને તો કે કન્ટિન્યુ કરતો આ ચેપ્ટર છે. રેડોક્સ પ્રક્રિયા શું છે એનો આપણે બેઝિક અભ્યાસ થોડો કરી લઈએ. તો રેડોક્સ પ્રક્રિયા એક એવી રાસાયણિક પ્રક્રિયા છે જેની અંદર ઓક્સિજન પ્રક્રિયા પણ થતી હોય અને રિડક્શન પ્રક્રિયા થતી હોય, એટલે કે બંને પ્રક્રિયાઓ એક સાથે થતી હોય તેવી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખાય છે. તો આપણે શરૂઆતમાં અભ્યાસ કરીએ ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય. તો જે અણુ પરમાણુ કે આયનમાં ઓક્સિજન ઉમેરાતો હોય અથવા હાઇડ્રોજન પરમાણુ દૂર થતો હોય તો તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. જ્યારે H પરમાણુ ઉમેરાતો હોય અને ઓક્સિજન પરમાણુ દૂર થતો હોય તો તેવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો યાદ રાખો, when electron loses it is called oxidation reaction. મિત્રો, જ્યારે ઇલેક્ટ્રોન દૂર થતો હોય ત્યારે તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ. જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય તો તેવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. સાથે સાથે એ પણ ભણી ગયા કે પ્રક્રિયા દરમિયાન જે પરમાણુના ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જ્યારે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તો તેવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ જોઈએ આપણે. અહીંયા Fe પરમાણુ છે, સોલિડ સ્ટેટમાં જોવા મળે. Fe સોલિડમાંથી Fe2+ માં ફેરવાય છે. સપોઝ એક્વિયસ જલીય દ્રાવણ બનાવે છે તો અહીં એના 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. અહીંયા તમે જુઓ Fe2+ માંથી Fe3+ બને છે, એક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. તો ઇલેક્ટ્રોન મુક્ત થતી હોય તેવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. અહીં તમે જુઓ તો અહીં Fe નો ઓક્સિડેશન કેટલો છે? 0 છે. જ્યારે Fe2+ નો ઓક્સિડેશન કેટલો છે? +2 છે. તો અહીં ઓક્સિડેશનમાં શું થયું તો કે 0 થી +2 એટલે કે ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થાય છે. માટે આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે. તે જ પ્રકારે તમે જુઓ, એને આપણે ટૂંકમાં લખવું હોય તો એને આપણે આ ચેપ્ટરની અંદર આપણે Fe/Fe2+ તરીકે ઓળખીશું. જો અહીંયા ઓક્સિજન 0 છે, અહીંયા +2 થયો એટલે કે ઓક્સિડેશનમાં વધારો થયો. માટે આ ઓક્સિડેશન પ્રક્રિયાનું નેતૃત્વ કરે છે તેમ કહી શકાય. અહીંયા Fe2+ આયન છે, એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થઈ Fe3+ માં ફેરવાય છે. અહીં ઓક્સિજન +2 છે, અહીં ઓક્સિજન +3 છે. સામાન્ય રીતે કોઈ પણ પરમાણુ પરના વીજભારને તેનો ઓક્સિડેશન આંક કહેવાય. અહીં Fe પર +2 છે, Fe પર +3 છે, તો અહીં એક તો કે ઓક્સિજનમાં વધારો થયો છે, જેથી તેને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. મિત્રો, આ અગત્યની પ્રક્રિયા છે જે આ ચેપ્ટરમાં આપણે શીખવાના છે. અહીંયા H2O પ્રવાહી અવસ્થામાં છે, લિક્વિડ અવસ્થામાં છે. જ્યારે H2O ની અંદર શું હોય તો કે H2O ની અંદર H+ આયન હોય અને O2- આયન હોય. અહીં તો કે જ્યારે ઓક્સિજન પરનો ઋણ વીજભાર 2 ઇલેક્ટ્રોન દૂર થતા હોય અને ઓક્સિજન જ્યારે પરમાણુમાં ફેરવાતો હોય, સામાન્ય રીતે ઓક્સિજન પરમાણુ દ્વિપરમાણુ અણુ તરીકે દર્શાવે છે. માટે એને હાફ O2 વડે દર્શાવે છે. આ ગેસિયસ અવસ્થામાં છે. એ દરમિયાન અહીંયા 2 H+ આયન મુક્ત થયા છે. હવે આ પ્રક્રિયામાં અહીંયા ઓક્સિજનની આગળ તત્વયોગ વિદ્યુત ગુણાંક અપૂર્ણાંક છે. સામાન્ય રીતે અપૂર્ણાંક લખતા નથી, તેથી આપણે એને પ્રક્રિયાને 2 વડે ગુણી નાખીએ તો 2H2O gives 4H+ + O2 + 4 ઇલેક્ટ્રોન એમ લખી શકાય. તો મિત્રો તમે જુઓ, જ્યારે H2O માંથી O2 બનતો હોય તો તેવી પ્રક્રિયાને ઓક્સિજન પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્લોરાઇડ આયન છે જેની ઉપર -1 ચાર્જ છે, એટલે અહીંયા એક્વિયસ ફોર્મમાં હશે, Cl- એક્વિયસ, જેમાંથી ઇલેક્ટ્રોન દૂર થયો એટલે Cl પરમાણુમાં ફેરવાયો. Cl દ્વિપરમાણુ અણુ છે માટે એને હાફ Cl વડે દર્શાવીએ છીએ. શોર્ટમાં લખ્યું Cl- Cl.
અહીંયા Fe2+ માંથી Fe3+ માં ફેરવાયો તો ઓક્સિજનાંકમાં એકનો વધારો થયો. તો તમે જોઈને જ કહી શકો કે અહીંયા એકનો વધારો થાય છે, માટે આ ઓક્સિડેશન પ્રક્રિયાનું નેતૃત્વ કરે છે. અહીંયા Cl-1 છે, અહીંયા Cl 0 છે. Cl પરનો ઓક્સિજનાંક કેટલો છે? 0 છે. અહીંયા -1 છે, અહીંયા 0 છે, એટલે કે અહીંયા ઓક્સિજનાંકમાં એકનો વધારો થયો તેમ કહેવાય. એને ટૂંકમાં Cl- વડે દર્શાવીએ છીએ. તે જ પ્રકારે રિડક્શન પ્રક્રિયાની અંદર Fe2+ માંથી Fe+2 બે ઇલેક્ટ્રોન મેળવી Fe માં ફેરવાય છે, બરાબર છે. એટલે કે અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરાવાની પ્રક્રિયા થઈ, એટલે કે રિડક્શન પ્રક્રિયા છે. અહીંયા Fe2+ છે, Fe પર 0 ઓક્સિડેશન આંક છે, માટે અહીંયા ઓક્સિડેશન આંકમાં 2 નો ઘટાડો થયો. ટૂંકમાં આપણે લખીએ Fe2+/Fe. અહીંયા 2 થી 0 થાય છે. તમે જોઈને જ કહી શકો કે અહીંયા ઓક્સિજનમાં ઘટાડો થાય છે, માટે આ પ્રક્રિયા એ રિડક્શન પ્રક્રિયા દર્શાવે છે. તે જ પ્રમાણે ઓક્સિજન પરમાણુ છે એને હાફ O2 લખાય, સમજવા માટે ખાલી ઓક્સિજન પરમાણુ દર્શાવ્યો છે, જે 2 ઇલેક્ટ્રોન મેળવે ઓક્સાઇડમાં ફેરવાય. અહીંયા ઓક્સિજન પરનો ઓક્સિજન 0 છે, અહીંયા -2 થાય છે, એટલે કે 0 થી -2 ઓક્સિજનમાં ઘટાડો થાય છે. એનો આને લખી શકીએ ઓબ્લિકમાં ઓક્સિજન O2-. તે જ પ્રકારે તમારે આ વખતે યાદ રાખવાનું છે H2O છે, ઇલેક્ટ્રોન મેળવે છે, હાફ H2 માં ફેરવાય, OH- માં ફેરવાય. આ મિત્રો કેવી રીતે? તો કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવવાનો હોય તો તમે જુઓ H2O માં H+ આયન છે અને OH- આયન છે. એક H+ આયન એક ઇલેક્ટ્રોન મેળવી એક H પરમાણુમાં ફેરવાય, ગેસિયસ ફોર્મમાં હોય. આપણે એને V પરમાણુ કણું વડે દર્શાવવો પડે, એટલે 1/2 H2 લખ્યો. તો દ્રાવણમાં રહ્યું OH-, એટલે આપણે OH- આયન વડે દર્શાવ્યો. એને તત્વયુગ્મિતીય ગુણાંકને પૂર્ણાંક કરવા માટે 2 વડે ગુણી નાખીએ તો 2H2O + 2 ઇલેક્ટ્રોન gives H2 + 2OH-. અહીં તો કે H2O માંથી H2 બને છે. આમ H2 માંથી H2 બનવાની પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે, તેવું યાદ રાખવું પડશે. અહીંયા તમે જો છેલ્લે અહીંયા ઓક્સિજન પરમાણુ છે, 2 ઇલેક્ટ્રોન મેળવે છે, ઓક્સાઇડમાં ફેરવાય છે, તો આ પ્રક્રિયા પણ રિડક્શન પ્રક્રિયા છે તેમ કહેવાય. સ્ટોપ કરતા ઓક્સિજન કરતા કોને કહેવાય? જે બીજાનું ઓક્સિડેશન કરતો હોય અને પોતાનું રિડક્શન કરતો હોય તેને ઓક્સિડેશન કહેવાય. કરતા છે, કરનાર છે, જે બીજાનું ઓક્સિડેશન કરે, પોતાનું રિડક્શન કરે, તેને આપણે ઓક્સિડેશન કરતા તરીકે ઓળખીશું. રિડક્શન કરતા કોને કહેવાય? તો કે જે બીજાનું રિડક્શન કરે અને પોતાનું ઓક્સિડેશન કરે તેને રિડક્શન કરતા કહેવાય. એના માટે આપણે એક પ્રયોગ જોઈએ તો કે જ્યારે ઝીંક ધાતુને કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંક ધાતુના સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે ત્યારે તેમાં રેડોક્સ પ્રક્રિયા થાય છે, જેની અંદર ઝીંક ધાતુ Zn+2 આયનમાં ફેરવાય છે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરી Cu2+ આયન કોપર સોલિડમાં ફેરવાય છે. મિત્રો, જેમાં ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય તે અર્ધ પ્રક્રિયાને અહીંયા રેડોક્સ પ્રક્રિયામાં 2 પ્રક્રિયા જોવા મળે છે, રિડક્શન અને ઓક્સિડેશન. બંનેને અર્ધ પ્રક્રિયા કહીશું. તો જે અર્ધ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય, અને જે અર્ધ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવાય એને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખીશું. સામાન્ય રીતે જેના પર ઓક્સિડેશન થાય તે એનોડ તરીકે વર્તે, જેના પર રિડક્શન થાય તે કેથોડ તરીકે વર્તે. એટલે એનોડ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ અને કેથોડ પર રિડક્શનની પ્રક્રિયા થઈ. પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલા 2 ઇલેક્ટ્રોન નાબૂદ થાય છે, અને આ બંને ઇલેક્ટ્રોનને આપણે કટ કરીએ તો આપણે સમગ્ર કોષમાં થતી પ્રક્રિયા લખી શકીએ છીએ. માટે આને આપણે રેડોક્સ પ્રક્રિયા અથવા કોષ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એનો વ્યવસ્થિત અભ્યાસ કરીએ આપણે. અહીં તો કે ઝીંક Zn+2 માં ફેરવાય છે. અહીં Zn નો ઓક્સિજન 0 છે અને Zn નો +2 છે. તો અહીં Zn ના ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો થાય છે, જ્યારે Cu2+ Cu માં ફેરવાય છે, એટલે કે કોપરના ઓક્સિડેશન આંકમાં 2 નો ઘટાડો થાય છે, એટલે કે રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. ઓક્સિજન કરતા સંદર્ભમાં સમજી શકીએ આપણે તો કે અહીં ઝીંક ધાતુ પોતે ઓક્સિડેશન કરે છે અને તેથી ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન કોપર+2 આયન મેળવીને કોપરમાં ફેરવાય છે. એટલે કે ઝીંક ધાતુ એ કોપર+2 આયનનું રિડક્શન કરે છે, માટે ઝીંક ધાતુ એ રિડક્શન કરતા તરીકે વર્તે છે તેમ કહેવાય. જ્યારે Cu2+ આયનને Cu માં રૂપાંતરિત થવા માટે, રિડક્શન પામવા માટે ઇલેક્ટ્રોનની જરૂર હતી, જે ઝીંક દ્વારા પૂરી પડી. ઝીંક એ Zn+2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા, જે Cu2+ સ્વીકારીને Cu માં ફેરવાય છે. આમ Cu2+ પોતે રિડક્શન કરે છે, પણ એ ઝીંકનું શું કરે છે?
ઓક્સિડેશન કરે છે માટે કહી શકાય કે Cu2+ એ ઓક્સિડેશન કરતા છે તેમ કહી શકાય. એટલું જ નહીં મિત્રો, જે પોતાનું રિડક્શન કરતો હોય Cu2+, તો એના ઓક્સિજનમાં ઘટાડો થાય છે. તો એ પણ યાદ રાખી શકાય કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, અને ઓક્સિડેશન નંબરમાં, ઓક્સિડેશન આંકમાં જો વધારો થતો હોય તો તે રિડક્શન કરતા તરીકે વર્તે છે કેમ કહેવાય. ત્યાર પછી આપણે જોયું ધોરણ 11 ની અંદર આ એક ડાયરેક્ટ મેથડ છે જેમાં ઝીંકના સળિયાને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવામાં આવે છે. એ દરમિયાન ઇલેક્ટ્રોનના વિનિમય દ્વારા રેડોક્સ પ્રક્રિયા થાય છે. જો આ પ્રક્રિયા ઇનડાયરેક્ટ રીતે કરવામાં આવે તો પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોનના ફેરફારની વ્યવસ્થિત રચના દ્વારા તેનું વિદ્યુત પ્રવાહ સર્જન કરી શકાય. તો 1836 ની અંદર જ્હોન ફ્રેડરિક ડેનિયલ નામના વૈજ્ઞાનિકે વિલા કોષની રચના કરી, જેની અંદર વિદ્યુત ઉર્જામાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુતમાં રૂપાંતર કરી શકાય છે, જેનો આપણે યોગ્ય અભ્યાસ કર્યો હતો ધોરણ 11 ની અંદર. આ વર્ષે આપણે એનો ડિટેલમાં અભ્યાસ કરીશું. મિત્રો, વિદ્યુત રસાયણ વિજ્ઞાન એ રસાયણ વિજ્ઞાનની એવી શાખા છે જેમાં રાસાયણિક પ્રક્રિયા અને વિદ્યુત પ્રવાહ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. સામાન્ય રીતે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં થતા રૂપાંતરણ અને વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જામાં થતા રૂપાંતરણનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, જે ઉપકરણમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય તેવા ઉપકરણને, તેવા સાધનને વીજ રાસાયણિક કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષ તરીકે ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં ઇલેક્ટ્રોકેમિકલ સેલ કહીએ છીએ. તે જ રીતે વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થતું હોય તેવા ઉપકરણો સામાન્ય રીતે વિદ્યુત વિભાજન કોષ એટલે કે ઇલેક્ટ્રોલાઇટિક સેલ તરીકે ઓળખાય છે. વિદ્યુત રાસાયણિક કોષની અંદર ડેનિયલ કોષ, જે આપણે ધોરણ 11માં ભણી ગયા છે, જેનો આપણે અત્યારે વધારે અભ્યાસ કરીશું. ગેલ્વેનિક કોષ, સામાન્ય રીતે ડેનિયલ કોષ પણ વિદ્યુત રાસાયણિક કોષ છે, ગેલ્વેનિક કોષ પણ વિદ્યુત રાસાયણિક કોષ છે, પરંતુ ડેનિયલ કોષ એ વિશિષ્ટ પ્રકારનો કોષ છે જેમાં એનોડ અને કેથોડ તરીકે ઝીંક અને કોપર જ લેવામાં આવે છે, અને વિદ્યુત પ્રવાહ માટે વિદ્યુત વિભાજ્ય તરીકે ઝીંક સલ્ફેટ અને કોપર સલ્ફેટનો જ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે એના સિવાયના બધા જ વીજ રાસાયણિક કોષ છે જે ગેલ્વેનિક કોષના નામથી ઓળખાય છે. ડિટેલમાં આપણે અભ્યાસ પછી કરીશું. બેટરી, તમે ઘરમાં જે બેટરી, જે સેલ વાપરો છો, જેની અંદર તો કે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયામાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. બળતણ કોષ, આ બધા જ વીજ રાસાયણિક કોષ છે. મિત્રો, આપણે ભણી ગયા છે કે વીજ રાસાયણિક કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈને આપમેળે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, એટલે કે તે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર થતી પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાઓ, એટલે કે કોઈ ધાતુ પર બીજી ધાતુનો ઢાળ ચડાવવાની પ્રક્રિયાઓનો વિદ્યુત વિભાજન કોષની મદદથી તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ કોષની મદદથી લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ જેવી સક્રિય ધાતુઓનું નિષ્કર્ષણ કરી શકાય છે. ઉપરાંત ફ્લોરિન, ક્લોરિન જેવી અધાતુઓ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટમાં તો કે વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત ગયા વર્ષે ધોરણ 11 ની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડની આપણે બનાવટનો પણ અભ્યાસ કર્યો વિદ્યુત વિભાજન કોષની મદદથી. તો મિત્રો, એમ કહી શકાય કે વિદ્યુત વિભાજન કોષમાં થતી પ્રક્રિયાઓ કેવી છે? અસ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ છે. જ્યારે વીજ રાસાયણિકો થતી પ્રક્રિયાઓ કે જે સ્વયંસ્ફુરિત, જાતે થાય છે, આપમેળે થતી પ્રક્રિયાઓ છે. અહીંયા વિદ્યુત પ્રવાહ જ્યારે એપ્લાય કરવામાં આવે છે ત્યારે જ રાસાયણિક પ્રક્રિયા થાય છે. વિદ્યુત રાસાયણિક કોષની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે, એટલે કે એ પ્રક્રિયા આપમેળે થતી પ્રક્રિયા છે. તો વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન મુક્ત થયેલી ઉર્જા, એ ઉર્જા રાસાયણિક ઉર્જા વળી વિદ્યુત ઉત્પન્ન કરવાનો અભ્યાસ કરવામાં આવે. વિદ્યુત વિભાજન કોષમાં શું થાય છે? તો કે બહારથી વિદ્યુત ઉર્જા આપીએ છે ત્યારે રાસાયણિક ઉર્જા થાય, રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો એમ કહી શકાય કે કોના માટે? વિદ્યુત વિભાજન કોષ માટે
અસ્વયંસ્ફુરિત એટલે કે આપમેળે થતી ન હોય તેવી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી રાસાયણિક પ્રક્રિયા પાર પાડવામાં આવતો હોય છે તેનો અભ્યાસ આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનમાં કરીએ છીએ. મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત રાસાયણિક કોષ, કોષ પોટેન્શિયલ, વિદ્યુત વિભાજન કોષ, ફેરાડેના નિયમો, બેટરી, વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં આયનો દ્વારા થતા વિદ્યુતના વહનનો અભ્યાસ કરીશું. કોહલોસ નામના વૈજ્ઞાનિકોએ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં રહેલા આયનોના સ્વતંત્ર અભિગમનો નિયમનો અભ્યાસ કરીશું અને ધાતુ ક્ષારણનો અભ્યાસ કરીશું. ચેપ્ટર ઘણું મોટું છે, ખૂબ જ અગત્યનું છે. આ ચેપ્ટર માટે કહી શકાય કે થિયરી અને ન્યુમેરિકલ્સ બંને ખૂબ જ અગત્યના છે.